નિશાન ડાયનામિક પોકેટની શરૂઆત હોય અને એમાં પણ આપણા ગુજરાતી હાર્ડ હિટિંગ પંડ્યાનો 109 મીટરની સિક્સર હોય. ગુજરાતી છે, દેખાડવું તો પડે ને ભાઈ. અને નામેબિયાને હરાવી દીધું અને ઇન્ડિયા પાકિસ્તાનની ઉપર થઈ ગયું ઓન ટોપ. ये कैसे हो गया है? પહેલી મેચ યુએસએ સામે સૂર્યકુમાર યાદવ સુપલા શોટ દેખાડી દીધા. અને આ મેચની વાત કરવી, સંજુ બાબા ભલે ભાઈ 22 જ રન કર્યા, નાની એવી ઇનિંગ હતી પણ જોરદાર હતી. 8 જ બોલમાં 3 સિક્સર અને 1 ચોકો મારીને 22 રન કરી દીધા. અને પછી તો હતો જ તે ઈશાનદાર કિશન, 24 જ બોલમાં 61 રન, 5 છગ્ગા અને 6 ચોકા. લિટરલી 7 ઓવરમાં 103 રને મેચ પોગી ગઈ હતી. મને તો પેલા એવું જ લાગતું હતું કે 250 પ્લસ જાય આ મેચમાં, પણ ભારતનો મિડલ ઓવર ફેલ રહ્યો. ભલે આ મેચમાં મિડલ ઓવર ફેલ રહ્યો, સૂર્યકુમાર યાદવ નો આવેલો, તિલક વર્મા નો આવેલો, પણ આપણો ગુજરાતનો શેર હાર્દિક પાંડ્યા 28 બોલમાં 52 રન, 4 ચોકા અને 4 છગ્ગા. તો હું તો કહું સારું કહેવાય કે ઝિમ્બાબ્વે વાળાએ છેલ્લી 2 ઓવરમાં 5 વિકેટ લીધી. નકર તો આ મેચ 230-240 રને પકડી દેતા આ બે તે. નામિબિયા વાળાએ પણ છેલ્લી 2 ઓવરમાં જોરદાર કમબેક કરી લીધું હતું. 2 ઓવરમાં 5 વિકેટ લઈ લીધી હતી અને 200 પ્લસ રન હોય પછી આપણા ભારતના બોલર થોડા પાછા પડવાના યાર. વરુણ ચક્રવર્તી 2 ઓવરમાં 3 વિકેટ. નામિબિયાના સ્ટાર્ટિંગના બધા બેટરને આઉટ કરી દીધા અને બાકી હતો તો હાર્દિક પાંડ્યા, 4 ઓવરમાં 2 વિકેટ એને લઈ લીધી અને વન સાઇડેડ ડોમિનેટ કરીને ઇન્ડિયા પહોંચી ગયું ટેબલ ટોપ ઉપર. બસ હવે મેઇન મેચ 15 તારીખે જ છે અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લ્યો.